જગ્યા પર પવિત્ર પરમેશ્વર તમને બોલાવીએ છીએ પિતા, અમારા દીકરાની વસ્તુમાં પવિત્ર પરમેશ્વર તમે આવો પિતા પરમેશ્વર. અત્યારે નવી પ્રભુ જે લગ્ન થવા જઈ રહ્યા છે પિતા પરમેશ્વર, ત્યારે પિતા પરમેશ્વર પ્રભુ મેં તમારા મુખની બોલની વાણી સાંભળીએ પ્રભુ, એના માટે પવિત્ર પરમેશ્વર તમે આ જગ્યા પર કાર્ય કરો, કબજો કરો, આશીષ કરો પ્રભુજી. અને દેવ પિતા પરમેશ્વર આ દીકરાને આશીર્વાદ કરો પ્રભુ. થોડી વાર શાંતિ જાળવવી. પરમેશ્વર પ્રભુ ઈસુ જે બાઇબલમાં જે લગ્ન થયેલા છે તેના વિશે જે વર્ણન કરવામાં આવેલું છે તે થોડી વારને 5 મિનિટ વાંચી અને આશીર્વાદ આપીને પૂરું કરવું. થોડી વારને શાંતિ જાળવજો. ખાલી 2 મિનિટ પ્રભુનું વચન વાંચીએ. ઉત્પત્તિ 1 અને 27 એમ લખેલું કે એમ દેવે પોતાના સ્વરૂપ પ્રમાણે માણસને ઉત્પન્ન કર્યું અને દેવના સ્વરૂપ પ્રમાણે તેણે તેને ઉત્પન્ન કર્યું અને તેણે તેઓને નર નારી ઉત્પન્ન કર્યા. અહીંયા પરમેશ્વરનું વચન કહે છે કે પ્રથમ પરમેશ્વરે આદમી બનાવ્યો અને તેનું નામ આદમ પાડ્યું અને પછી આદમ એકલો રહે તે સારું નથી એમ કરીને તેને યોગ્ય એવી એક સહાયકારી સૂરજાવી એમ કે છે તો એક સ્ત્રી બનાવી છે. આ દુનિયામાં આપણે બધાને ખબર છે કે સહાયકારી જોઈએ છે એટલે મદદગારી જોઈએ છે. કોઈ બી લેવડ દેવડ કરવા માટે અથવા કોઈ બી કામ કરવા માટે બહાર જવા માટે એક પરિવારની અંદર એક મદદગાર એક સ્ત્રીની જરૂર પડે છે અને પરમેશ્વરે એ કરીને માણસ એકલો રહે